નમસ્તે દોસ્તો, તમારું અમારી સ્વાગત કરીએ છીએ. અને આજે સમગ્ર માનવ જાતિને ગૌરવનો દિવસ એટલે ભગવાન રામની અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા. દોસ્તો, સર્વને શુભકામનાઓ. જો દોસ્તો અમારી સ્ટોરી અને આ કામ પસંદ આવે તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી પ્રોત્સાહિત કરજો. તો ચાલો દોસ્તો, સ્ટોરીની શરૂઆત કરીએ. જે નામાં કોઈ ક્ષતિ નથી તે અક્ષત. શું તમારી પાસે રામ મંદિર અયોધ્યાના નિમંત્રણ સ્વરૂપ પૂજિત અક્ષત આવ્યા? શા માટે સનાતન ધર્મમાં તે ગણાય છે પવિત્ર? ચાલો સમજીએ. તેવું પણ માનવામાં આવે છે કે અક્ષત અર્પણ કરવાથી માત્ર દેવી દેવતાઓ જ નહીં, પિતૃઓ પણ તૃપ્ત થાય છે અને તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ચોખામાં કંકુ ભેળવીને ભગવાનને અર્પણ કરવાથી પૂજાનું ફળ ઝડપી ફળીભૂત થાય છે. અયોધ્યાના રામ મંદિર પૂજિત અક્ષત મહત્વ જાણો. શું છે રામ મંદિર અયોધ્યાના નિમંત્રણ સ્વરૂપ પૂજિત અક્ષત? અક્ષતાક્ષ સુરેષ્ટમ કંકુમાત્યા સુશોભિતા ભયા મયા નિવેદિતા ભક્તત્યા ગુહાણમ પરમેશ્વર. અર્થાત, હે પ્રભુ, કુમકુમના રંગ સુશોભિત સર્વશ્રેષ્ઠ અક્ષત આપને અર્પણ છે. કૃપા કરી આપ તેનો સ્વીકાર કરો. સનાતન સંસ્કૃતિમાં ચોખા એટલે કે અક્ષત એ ખૂબ જ પવિત્ર અને મહત્વનું દાન છે. આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં પ્રભુ શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે અને આ અવસરે આખા દેશના રામ ભક્તોને અક્ષત મોકલીને આ પવન અવસરના જોડાવાનું આહ્વાન કરવામાં આવી રહ્યું છે. પરંતુ આ રામ મંદિર અયોધ્યાના શુભ કાર્યમાં અક્ષત જ કેમ? આ પ્રશ્ન અનેક લોકોને થયો હશે. આજે આપણે આ પ્રશ્નનો ઉત્તર મેળવવા પ્રયત્ન કરીશું. સનાતન સંસ્કૃતિમાં 33 કોટી દેવી દેવતાઓ છે અને તમામ દેવી દેવતાઓની પૂજા વિધિ પણ અલગ અલગ છે. પરંતુ આ તમામ દેવી દેવતાઓની પૂજામાં એક બાબત સામાન્ય છે અને તે છે અક્ષત એટલે કે ચોખા. હિન્દુ ધર્મમાં ભગવાનને અક્ષત અર્પણ કરવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે. અનેક પુરાણો અને ગ્રંથોમાં પૂજા કે અન્ય કોઈ પવિત્ર વૈદિક વિધિઓમાં અક્ષત પ્રયોગનું પ્રાવધાન છે. સનાતન સંસ્કૃતિમાં અક્ષતને ખૂબ જ પવિત્ર અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. અક્ષત સૌથી પવિત્ર અને શુદ્ધ અનાજ. હિન્દુ ધર્મમાં ચોખાનું મહત્વ જાણવા માટે ઓપ ઇન્ડિયાની ટીમે જ્યોતિષ કાર્ય અને કર્મકાંડ સાથે સંકળાયેલા અનેક ગુજરાતી ખ્યાતનામ ડેરી ફાર્મમાંથી નિવૃત્ત અધિકારી કનૈયાલાલ નર્મદાશંકર જોશીનો સંપર્ક કર્યો. તેમણે ઓપ ઇન્ડિયાને જણાવ્યું કે અક્ષત કે ચોખા આપણા હિન્દુ ધર્મમાં સૌથી પવિત્ર અનાજ માનવામાં આવે છે, કારણ કે તે ધાન એટલે કે જવની અંદર પાકે છે. ધાનની અંદર પાકવાના કારણે તે કોઈ પણ પશુ પક્ષી હેઠું નથી કરી શકતા. આ કારણે ધાર્મિક વિધિ વિધાનમાં તેનું મહત્વ વધી જાય છે. કનૈયાલાલના જણાવ્યા અનુસાર અક્ષત એવું ધન છે કે જો કોઈ પૂજામાં કોઈ સામગ્રી ઘટતી હોય તો તેની જગ્યાએ ચોખાનો ઉપયોગ કરી જે તે સામગ્રીનો ઉણપને પૂર્ણ કરવાઈ શકાય છે અને ધાર્મિક રીતે માન્ય પણ છે. તેમણે જણાવ્યું કે ચોખાનો રંગ સફેદ હોવાના કારણે તેને શાંતિ અને પવિત્રતાનું પ્રતીક પણ માનવામાં આવે છે. કેટલીક એવી માન્યતાઓ પણ છે કે પૃથ્વી પર સૌથી પહેલાં અક્ષત કે ચોખાની જ ખેતી કરવામાં આવી હતી અને તે કારણે જ અક્ષતને પ્રથમ અન્ન માનીને તેને ઈશ્વરને સમર્પિત કરવામાં આવે છે. કનૈયાલાલના જણાવ્યા અનુસાર સનાતન ધર્મમાં દરેક દેવી દેવતા કોઈને કોઈ વસ્તુ અર્પણ કરવી વર્જિત છે, પરંતુ અક્ષત એકમાત્ર એવો અનાજ છે જે દરેક દેવને અર્પણ કરી શકાય છે. દીર્ઘાયુનું પ્રતીક અક્ષત. કનૈયાલાલના જોશીના જણાવ્યા અનુસાર અક્ષત વર્ષોથી સંગ્રહ કરી શકાય તેવો અનાજ છે અને તે ક્યારેય ખરાબ પણ નથી થતું. તેમણે જણાવ્યું કે અક્ષતને દીર્ઘાયુ માનવામાં આવે છે. ચોખા જેટલા જૂના થાય એટલા જ સ્વાદિષ્ટ થાય છે અને આ કારણે જૂના ચોખાનો ભાવ પણ વધારે હોય છે. જ્યારે કોઈ કપાળે તિલક કરવામાં આવે ત્યારે કંકુ સાથે ચોખાનો પણ પ્રયોગ કરવામાં આવે છે અને તેને સન્માન અને યક્ષનું પ્રતીક પણ માનવામાં આવે છે. ચોખા લગાવવાનો અર્થ તે છે કે જે તે વ્યક્તિની ઉંમર સાથે તેનો યક્ષ અને સન્માન પણ લાંબા સમય સુધી યથાવત રહે. પૂજામાં પણ તેનો ઉપયોગ કરવા પાછળનો હેતુ તે જ છે કે તેના ફળ સ્વરૂપ પૂર્ણ દીર્ઘાયુ બને. પુરાણોમાં અક્ષતનો મહિમા. પુરાણોને ટાંકીને કનૈયાલાલે જણાવ્યું કે હિન્દુ શાસ્ત્રમાં અન્ન અને હવનનું વિશેષ મહત્વ છે. તેવી માન્યતા છે કે અક્ષત કે જવ દ્વારા કરવામાં આવેલા હવનની ઈશ્વર સંતુષ્ટ થાય છે તેવું પણ માનવામાં આવે છે. અક્ષત અર્પણ કરવાથી માત્ર દેવી દેવતાઓ જ નહીં, પિતૃઓ પણ તૃપ્ત થાય છે.
અને તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ચોખામાં કંકુ ભેળવીને ભગવાનને અર્પણ કરવાથી પૂજાનું ફળ ઝડપી ફળીભૂત થાય છે. જલસા દરમિયાન તેમણે મહાભારતની એક કથા પણ યાદ અપાવી કે કેવી રીતે પાંડવોના વનવાસ વખતે ક્રોધિત ઋષિ દુર્વાસાના કોપથી બચાવવા ભગવાન કૃષ્ણે માત્ર ચોખાનો એક દાણો ગ્રહણ કર્યો અને સ્નાન કરવા ગયેલા દુર્વાસા તેમના શિષ્યનું પેટ ભરાઈ ગયું અને પાંડવો તેમના કોપથી બચી ગયા. અક્ષત અને ચોખામાં શું ફરક? આ વાતચીત દરમિયાન ઓફ ઇન્ડિયાએ કનૈયાલાલ જોશીને ચોખા અને અક્ષતના તફાવત વિશે પૂછતા તેમણે જણાવ્યું કે આમાં તો બંનેનો અર્થ એક જ થાય, પરંતુ સામાન્ય રીતે લોકો પૂજામાં લેવાતા ચોખાને અક્ષત કહેતા હોય છે અને અક્ષતની સંધિ છૂટી પડીએ તો અ પ્લસ અક્ષત એટલે કે ક્ષતિગ્રસ્ત નથી, જે આખું જ અથવા અખંડ છે, અક્ષત કહેવાય. પૂજામાં પણ ચોખાના આખા દાણાનો પ્રયોગ કરવામાં આવે છે. ચોખા કે અક્ષત અલગ અલગ નથી, પરંતુ તેમનો પ્રયોગ અનુસાર તેનું નામ આપવામાં આવ્યા છે. આમંત્રણ કે નિમંત્રણના અક્ષતનો મહિમા. હવે આવીએ મુદ્દાની વાત પર. સનાતન ધર્મમાં અક્ષતના મહત્વ વિશે આપણે જાણ્યું. હવે જાણીએ આમંત્રણ પાઠવવા માટે અક્ષતનો ઉપયોગ વિશે. કનૈયાલાલ જોશીના જણાવ્યા અનુસાર સદીઓથી પવિત્ર કે મંગલ કાર્યમાં આમંત્રણ કે નિમંત્રણ આપવા માટે અક્ષતનો ઉપયોગ થતો આવ્યો છે. તેમણે જણાવ્યું કે તે સમયમાં પત્રિકાઓ મોકલીને આમંત્રણ પાઠવવામાં નહોતું આવતું. તે સમયે કંકુવાળા ચોખા કરી તેને આમંત્રણ સ્વરૂપે મોકલવામાં આવતા. આજના સમયમાં પણ ભારત સહિત ગુજરાતમાં અનેક જગ્યાઓ પર શુભ પ્રસંગોમાં કંકુવાળા ચોખા દ્વારા આમંત્રણ આપવામાં આવે છે. પ્રક્રિયામાં પણ એક વિશેષ પ્રાવધાન છે. જ્યારે મોટા સમૂહને આમંત્રણ પાઠવવાનું હોય તે સમયે કંકુવાળા અક્ષત મોકલવામાં આવે છે. જ્યારે ખૂબ મહત્ત્વના અને નજીકના લોકો આમંત્રિત કરવાના હોય ત્યારે હળદરવાળા પીળા અક્ષત મોકલવામાં આવે છે. હળદર પણ સનાતન પવિત્ર અને વિશેષ મહત્ત્વ ધરાવે છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા આમંત્રણ માટે અક્ષત પૂજન ઉલ્લેખનીય છે. આગામી 22 જાન્યુઆરીના રોજ રામ મંદિર અયોધ્યામાં રામલાલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે. આ પાવન અવસરે દેશના તમામ રામભક્તોને આમંત્રિત કરવા માટે શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા અક્ષત પૂજન કરવામાં આવ્યું હતું. પૂજા કરવામાં આવેલા રામ મંદિર અયોધ્યાના અક્ષતને દેશના ખૂણે ખૂણે જનમાનસ સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે અને આમંત્રણ પાઠવવામાં આવી રહ્યું છે. વિશ્વ હિન્દુ પરિષદ અન્ય હિન્દુ સંગઠનો દ્વારા હાલ દેશના ગામે ગામમાં આમંત્રણ રૂપી અક્ષત પહોંચાડવામાં આવી રહ્યા છે. આશા કરીએ છીએ કે આ લેખ દ્વારા આપને અક્ષત અને તેના મહત્વ વિશે સમજાયું હશે અને તે પણ ખ્યાલ આવ્યો હશે. રામ મંદિર અયોધ્યાના નિમંત્રણ તરીકે માત્ર અક્ષત જ શા માટે આપવામાં આવ્યું છે? જય શ્રી રામ.